નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંકેત ચોટિયા ગુજરાત એગ્રી વોલ્ટમાં આપનું સ્વાગત કરું છું. ચોટીલા તાલુકો એટલે કે આપણે જોઈએ તો કે મગફળી, કપાસ અને સોયાબીનનો તાલુકો. ત્યાં કંઈક અલગ ખેતી અપનાવેલી છે. હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મમાં આપણે આજ આવી ગયા છે, જ્યાં હિતેશભાઈ મેણિયા તેણે એક સેલમ હળદરની ખેતી કરેલી છે. તો આપણે આજ જાણીશું સેલમ હળદરની ખેતી વિશે. હિતેશભાઈ, આપનું સ્વાગત છે અમારી ચેનલ ગુજરાત એગ્રી વોલ્ટમાં. તો આપે જે હળદરની ખેતી કરેલી છે, તો અમને જણાવો કે તમે આમાં કેટલું અંતર રાખેલું છે, વાવેતર અંતર, અને કેટલું બીજ દર વાપરેલો છે. ટૂંકમાં આમ ગણો ને તો આમાં અમે 20 ની જાળી વાવેતર કરેલું છે, અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જાળી ટૂંકમાં સાઈઝ ઉપર પણ વાવેતર થતું હોય છે. ખેડૂત મિત્રો, 20 ની જાળી એટલે તમને હું જણાવી દઉં કે બે છોડ વચ્ચે જે છે એ 20 સેન્ટીમીટર અંતર છે, અને બે હાર વચ્ચે છે એ 45 સેન્ટીમીટર અંતર છે. તો આમાં આપણે કેટલું બિયારણ જોઈએ છે આપણે? ટૂંકમાં આમ ગણો ને તો વીઘે 25 થી 30 મણ જેવું અંદાજે આપણે વાવેતર થતું હોય છે, બીજ જતું હોય છે એની માત્ર ગાંઠ. આપણે હેક્ટરની ગણતરી કરીએ તો ખેડૂત મિત્રો 2000 થી 2500 કિલો જેટલું જે એની ગાંઠું હોય હળદરની એ હેક્ટરે જોઈએ છે. તો આપણે ખાસ કરીને જે હળદર છે એ આ સેલમ વેરાયટી છે. તો સેલમ વેરાયટીની જે આપણે વિશેષતાની વાત કરીએ તો સેલમ વેરાયટીનું જે અંદરનો જે ગાંઠિયો છે એનો કલર છે ને એ એક જે ગાંઠિયો છે એનો કલર છે એ કેસરી રંગનો હોય છે. જે પાકે ત્યારે એનો કલર થઈ જાય છે પીળો. તો ખાસ કરીને જે વેરાયટી છે એ ખાસ તામિલનાડુ રિજનની છે, અને તામિલનાડુમાં ડેવલપ કરવામાં આવેલી છે, અને એમાં ખાસ મેડિસિનલ પ્રોપર્ટી રહેલી છે, એટલે આયુર્વેદિક માં પણ આ ઉપયોગી છે. એમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી વધારે છે. આ ઉપરાંત એમાં કુર્કુમિનનું કન્ટેન્ટ પણ 3.5% થી 5% રહેલું છે. જે વેરાયટી એનો ભાવ પણ સારો મળે છે. હિતેશભાઈ થી મોઢેથી આપણે જાણશું કે ભાઈ કેટલે એનો ભાવ મળે છે. હિતેશભાઈ, આ વેરાયટી છે જે એની હળદર તમે બનાવો છો, તો કિલ્લાનો કેટલો ભાવ મળે છે? ટૂંકમાં ઘણા બધા મિત્રો લીલી વાવવા માટે પણ માત્ર ગાંઠિયા લઈ જતા હોય છે. એમાં 80 થી 100 રૂપિયા ભાવ હોય છે. લીલા ગાંઠિયા કોઈ પણ મોકલવી વાવવા માટે, બીજ માટે, એના 80 થી 100 રૂપિયા ભાવ હોય છે. અને પાવડર જે અમે શિફ્ટ કરીને કરવી છે, પાવડર ના 400 થી 450 લગીના ભાવ અમારા હોય છે કોઈ પણ પાવડર તૈયાર કરવી એમાં. એટલે ખેડૂત મિત્રો, આ જે હળદરની ખેતી છે એ એક પ્રોફિટેબલ ખેતી તરીકે આપણે જોઈ શકીએ આ નવા વિસ્તારમાં. કારણ કે તમે જોયું કે ભાઈ 400 રૂપિયા કિલો, એટલે કે આનું જે 1 હેક્ટરનું પ્રોડક્શન જોઈએ તો સારી એવી માવજત હોય તો આપણે આમાં 25 ટન સુધી આપણે આનું ઉત્પાદન લઈ શકીએ છીએ. તો હિતેશભાઈ, આપને આ કેટલા વર્ષથી તમે ખેતી કરો છો? છેલ્લા 8 વર્ષથી મેં પ્રાકૃતિક ખેતી કરવી છે, અને મેં શરૂઆત આમ ગણો ને તો હળદર ઘર પૂરતો અનુભવ કર્યો હતો કે આપણે થોડી ઘણી વાવી તો કીધું કેમ થાય છે. હું જામનગર વિસ્તારમાંથી બીજ લાવ્યો હતો શરૂઆતમાં, અને પછી ધીમે ધીમે ઘર પૂરતી કરી. પછી આજુબાજુ વાળા ગ્રાહક ને ઘણા બધા મિત્રો આવતા હતા સગા સંબંધી, તો કે આ હળદર તમે વાવો છો તો અમારે પાવડર જોઈએ છે. તો એની માંગ વધી, તો એ પ્રમાણે હું વાવેતર વધારે કરતો જાઉં છું. જેમ માંગ વધતી જાય એમ વધારે વાવેતર વર્ષ કરતો જાઉં છું. અને ટૂંકમાં અમારા વિસ્તારમાં ઓછું વાવેતર થાય છે. અમારા વિસ્તારમાં બહુ નથી થતું, થાય છે પણ અમુક જગ્યાએ થાય છે. તો ટૂંકમાં કરી શકાય. તમારા અનુભવના આધારે આની ખેતી હવે અપનાવવા જેવી ખરી? હા, અપનાવવા જેવી. ટૂંકમાં આમાં હળદરમાં કોઈ દવા ખાતરની જરૂરિયાત પડતી, રોગ જીવાત આવતો નથી. હાલો બીજો કોઈ પણ આપણે પાક વાવ્યો તેમાં રોગ જીવાત આવ્યો તો સ્પ્રે કરવો પડે, વરસાદની નુકસાની થતી હોય, અને પાક તૈયાર થયો ત્યારે એમ થાય કે થયો. પણ આ હળદરમાં કોઈ બીજી પ્રોસેસ થતી નથી. ટૂંકમાં રોગ જીવાત આવતી નથી. એને પાણી અને 1-2 વાર ઘનજીવામૃત ખાતર આપી દો એટલે એ તૈયાર થઈ જાય છે. ઓકે. તો ખેડૂત મિત્રો, આપણે જોયું કે ભાઈ હળદરની ખેતી હિતેશભાઈ કરી રહ્યા છે, એમાંથી એને સારો નફો પણ મેળવી રહ્યા છે. તો આવી રીતે ખેડૂત કંઈક અલગ ખેતી કરશે, જેઓ ટ્રેડિશનલ પદ્ધતિથી, અને ખાસ કરીને જે કન્વેન્શનલ ક્રોપ છે આપણા મગફળી અને કપાસ, એને થોડાક ભૂલી અથવા તેને સાઈડમાં કરી અને આ થોડાક ખેતરમાં આવા જે ક્રોપ આવશે તો એ પણ કંઈક 2 પૈસા કમાઈ શકશે, અને એ પણ કંઈક પ્રોફિટ કરી શકશે. તો ખેડૂત મિત્રો, તમારા પૂરા ખેતરમાં નહીં પણ થોડાક ખેતરમાં તમે આ એક
પ્રયોગ કરી જુઓ, જેથી તમને પણ ખ્યાલ આવે કે ભાઈ હળદરની ખેતી એક ફાયદાકારક ખેતી તરીકે સાબિત થઈ શકે એમ છે. તો થેન્ક યુ હિતેશભાઈ આપનો સમય આપવા બદલ. અને ખેડૂત મિત્રો, આપણે આવી જ સરસ માહિતી સાથે આગળ મળતા રહીશું. આભાર આપનો.